માત્ર 1 જ રૂપિયો નીકળ્યો. અને રૂપિયો લઈ અને બંને બાજુ થોડા યુવાન વધારે ઘાયલ તો પણ સામેવાળા લોકોને પણ એમને ઘાયલ તો કર્યા જ. એટલે ચારે ચાર એ ચોરો ત્યાં નીકળી ગયા અને ચોરે આપસમાં એને ચર્ચા કરી કે આજે એક છોરી કીધું કે આજે આપણો દિવસ ખરાબ ગયો એમ. તો બીજાએ કીધું ખરાબ નહીં, સારો કહેવાય ખરેખર એમ. તો ખરાબે કીધું કે ખરાબ શા માટે, સારા કીધું સારો સારા માટે એમ કે. એટલે ખરાબે કીધું કે આટલી બધી મહેનત કરવા પછી પણ એક તો આપણે બધા ઘાયલ થઈને 1 જ રૂપિયો આપણને મળ્યો. બીજાએ કીધું કે સારું કર્યું, 1 રૂપિયો હતો, એમની પાસે 1000 રૂપિયા હતો, આપણે 4ની તો દશા બગાડી નાખત એમ. એટલે માણસ પૈસા માટે શું શું કરી શકે છે, પૈસા માટે બધું કરી શકે છે એમ. બીજી વાત છે કે ભાઈ પોતાનું નામ, પોતાના નામ માટે શું કરી શકે. એમ એક શેઠ, એ શેઠ એ સ્વર્ગલોકમાં ગયા, મૃત્યુ થયું એટલે સ્વર્ગલોકમાં ગયા. સ્વર્ગલોકમાં ગયા પછી એમને જે યમરાજ દ્વારા જે ચતુર્ભુજો એમના નામોની લેખાજોખી થાય, કેટલા પુણ્ય કેટલા પાપ, આ પ્રકારનું સર્વે કરવામાં આવ્યું. એટલે શેઠે ને ચતુર્ભુજે કીધું, ભાઈ એમને સામે કીધું કે એમના કેટલા પુણ્ય ને કેટલા પાપ છે એમ. એટલે એમને જોવાળે કીધું કે એમનું 1 પુણ્ય છે એમ. તો શેઠે કીધું તમારી કંઈક ભૂલ થાય છે, મેં ખૂબ પુણ્ય કર્યા છે. પાણી પીવાની જે વાવો આવે ને એવી તો મેં 100 તો વાવો બંધાવી છે. ધર્મશાળાઓ કેટલા બધી બંધાવી છે, એની કોઈ મારી પાસે ગણત નથી. તો એમને પાછું કીધું તમે જો આ બધું લખેલું છે કે નહીં એમ. એમને કીધું આ બધું તમે બનાવ્યું છે, બધું લખેલું છે, પણ તમારું પુણ્ય 1 જ છે. તો એમને કીધું આવું કેમ, આટલું બધું કામ કર્યું મેં, આટલા બધા પૈસા વાપર્યા છે મેં, બધા સમાજના કામમાં વાપરે છે, ધર્મના કામમાં વાપરે છે, તો મારું 1 જ પુણ્ય કેમ. એટલે એમને કીધું કે તમે જેટલી બી કૂવા બંધાવ્યા છે એ બધા કૂવા ઉપર તમે તમારું નામ લખ્યું છે. જેટલી બી ધર્મશાળા બધા એ બધા પર નામ લખ્યું છે. તો એ જેટલું બી કામ કર્યું છે એ તમારા નામ માટે કામ કર્યું છે, તમારી પ્રસિદ્ધિ માટે કામ કર્યું છે. સમાજ માટે તમે કોઈ કામ નથી કર્યું, કારણ કે તમે તમારું નામ લખીને આવ્યા છો. જો કોઈ પણ તમે તમારા નામ માટે કામ કરો તો એ તમારું ધર્મ ન ગણાય, તમારું પુણ્ય ન ગણાય. તો એમને કીધું 1 પુણ્ય એવું કેવું છે કે જે એમનું પુણ્ય ઉપર આવી ગયું. તો એમને કીધું કે એક વખત તમે ગાડીમાં જતા હતા અને એક ગરીબ માણસ ઠંડીથી ઠૂઠવાતો હતો અને એમને તમારો ધૂસો છે એમના ઉપર ઉઠાડી દીધો. ત્યાં તમારી પાસે તકતી લગાવવાનું કોઈ જગ્યા નહોતી, એટલે તમે તકતી લગાવવા વગર ત્યાંથી નીકળી ગયા. એ તમારું પુણ્ય ઉપર આવ્યું છે. એટલે આપણે નામ માટે શું શું કરીએ છીએ. સમાજના કાર્યકર્તા બનવાનું છે આપણે, તો આપણે નામ માટે કેટલું કરવાનું અને સમાજ માટે કેટલું કરવાનું. કેટલા બધા લોકો છે ને ગુપ્તદાન કરે છે ને, કરોડો અબજો રૂપિયાનું ગુપ્તદાન કરે છે, પોતાનું નામ નથી લખતા. સાચું દાન એ છે. નહીતર મારી પ્રસિદ્ધિ શા માટે, મારે શું સમાજને બતાવવાનું છે. આપણે જેટલા પણ લોકો આવે છે તો આપણું કોઈ સમાજમાં ક્યાંય નામ નથી થવાનું, ક્યાંય લખાવાનું નામ નથી. આપણે સમય આપણે બધા લોકો જેટલા બી અહીંયા વ્યવસ્થામાં લોકો જે છે એ બધાને કાંઈ ને કંઈ કામ છે, કાંઈ ને કંઈ વ્યવસ્થાના ભાગરૂપે આવ્યા છે. એમના બી ધંધા રોજગાર છોડીને અહીંયા આપણા માટે સમય આપ્યો છે. તો નામ નહીં પણ કામ આપણું હોવું જોઈએ. એમ છે એક પુત્રમોહ. પુત્રમોહ કેવો હોય છે, સંતાન જન્મે 3 વર્ષનું થાય એટલે એમને વિદ્યાલયમાં એટલે સ્કૂલમાં એમનો દાખલ આપણે કરીએ, ત્યારથી કાંઈ ને કાંઈ આપણે છોકરાને કાંઈ ને કંઈ કહેતા હોઈએ છીએ એમ કે તારે આ બનવાનું છે. શું બનવાનું છે, કાંઈ તો આપણે એનું ડૉક્ટરનું કહેશું, કાંઈ આપણે એન્જિનિયરનું કહેશું, કાંઈક એનું વિજ્ઞાનનું કહેશું. એ 3 વર્ષથી કરીને 10મું બોર્ડની પરીક્ષા આવે ત્યારે એમ આપણે કહેતા હોઈએ છીએ કે તારે આટલા ટકા લઈ આવવાના છે, આટલા ટકા લઈ આવવાના છે, આટલા ટકા લઈ આવવાના છે. એટલે બાળકને બાકી સમાજનું કાંઈ સમજ ન મળે, સમાજની શું પરિસ્થિતિ, ઘરની શું છે, ખાલી ભણવાનું ભણવાનું ભણવાનું. મા બાપને શું માત્ર હોય છે, મારો છોકરો ભણી ગણીને હોશિયાર થાય, એન્જિનિયર બને, ડૉક્ટર બને.
જ્યારે બોર્ડની પરીક્ષા આવે, 11મું 12મું આવે, 12માની પરીક્ષામાં સારા ટકા આવે, મેડિકલમાં બી એને એડમિશનમાં મળી જાય, પણ ત્યારે એક ગુણગાન નીચેથી કરીને ઉપર સુધી એની ફીનું ગુણગાન ગાવે કે તારી ફીના આટલા રૂપિયા ભર્યા છે, મેડિકલ માટે આ કરોડ રૂપિયા 1.5 કરોડ રૂપિયા ભરવાના છે. એટલે મેડિકલ તો કરાવવાની છે, પણ એને સાથે 1.5 કરોડ રૂપિયા ગુણગાન ગાવાનું છે. તો છોકરાના મગજમાં શું આવે કે મારા બાપાએ મારા પાછળ ખર્ચો કર્યો છે, તો મારે એનું વળતર વારી આપવું પડશે. આવું એકવાર મગજમાં આવી જાય છે, બેસી જાય છે. એમ કે બાપાને શું હોય છે કે મારો દીકરો ભણી ગઈને હોશિયાર બને, મારું નામ રાખે. દીકરાનું નામ તો ભલે થાય, પણ મારો દીકરો છે એ ડૉક્ટર છે તો સમાજમાં કહેવાય કે મારો દીકરો છે ડૉક્ટર, મારો દીકરો છે એન્જિનિયર. આ એક પુત્રનો મોહ છે, પુત્રીનો મોહ હોય છે. એમ કીધું એક વાત આપણે સમજીએ આપણે કે ચલો એ ડૉક્ટર બની ગયો, સમાજને શું ફાયદો થશે, એક એના પર આપણે મંથન કરીએ. આપણે ઈમાનદાર બી છે. એમ કે ઈમાનદાર તો શું હોય કે ભાઈ એમનું જે નીતિ નિયમ પ્રમાણે કે ફી હોય તો ઓછી ફી લે, પણ એ ઓછી ફી લે એમાંય પણ સમાજને શું ફાયદો? સમાજને તો જ ફાયદો થશે કે એ ડૉક્ટર બનીને સમાજનું માર્ગદર્શન કરશે, તો સમાજ માટે સમય આપશે, તો એન્જિનિયર બનશે તો પણ જ્યારે મારા સમાજનું કામ જે છે તો હું મારું અગ્રેસરતા મારી હોવી જોઈએ. એ બાપાને ગૌરવ છે કે ભાઈ એમનો દીકરો જે છે એ જે બન્યો તે સારો બન્યો. એમ કીધું આ પુત્ર મોહ છે. પુત્ર મોહના કારણે આખું મહાભારત રચાઈ ગયું. આપણે ધ્યાનમાં છે ધૃતરાષ્ટ્રે દુર્યોધનને રાજા બનાવવા માટે થઈને પાંડવો સાથે જે પણ અન્યાય થયો એ માત્ર ને માત્ર પુત્ર મોહમાં થયું બધું. આ તો પુત્ર મોહ પણ કેટલો હોવો જોઈએ? આપણે એટલો જ હોવો જોઈએ કે ભાઈ સમાજને ઉપયોગી બનવો જોઈએ આપણો દીકરો, નહીં કે સમાજને નુકસાન કરે, નહીં કે ભાઈઓના ભાગ પડાવે. કૌરવો અને પાંડવોના જે બે ભાગ થાય એ માત્ર પુત્ર મોહમાં થયા. તો આ મોહ જે છે આપણાના બધાના વિષયમાં આવવાનું છે. આ પ્રકારનો મોહ જે છે એ આપણને મોહ ન થાય એના માટેનો એક વિષય છે. સૌથી એક અગત્યનો વિષય એ છે કે જે આપણે પોતાનું સર્વસ્વ જીવન ત્યાગી આપવાનું. તો એ જીવન કેમ હોવું જોઈએ આપણું, જે સમાજને કંઈ માર્ગદર્શન કરે? તો એક વખત એક રાજા જંગલમાં શિકાર કરવા માટે નીકળ્યા. શિકાર કરતા કરતા સાંજ થઈ ગઈ. એમના રાજ્ય કરતાં ખૂબ આગળ નીકળી ગયા અને એમનું લાગ્યું કે હવે રાત્રિનો સમય છે, આપણે ક્યાંક ભૂલા પડ્યા છે, આપણા રાજથી બહુ દૂર આવી ગયા છે, હવે આપણને કોઈ આશરો મળે આપણને તો સારું. એટલે એમને આમ નજર દોડાવી તો એક જગ્યાએ એક નાનો દીવો બળતો હતો. એટલે રાજા એમની જે ટીમ હતી મંત્રી એમને કીધું કે સામે દીવો બળશે, આપણે ત્યાં બધા આપણી ટીમ સાથે ત્યાં ચાલીએ અને ત્યાં આપણે ક્યાંય વ્યવસ્થા થઈ શકે તો સારું. એટલે રાજા એમની ટીમ સાથે ત્યાં ગયા તો એક ઝૂંપડીમાં એક મહાત્મા ધ્યાનમાં બેઠા હતા અને ટીમના એક મંત્રીજીને મહારાજશ્રીને કીધું કે મહારાજશ્રી, અમે ભૂલા પડ્યા છીએ, આજની રાત પાછો અહીંયા થઈ શકે અને અમનું ભોજન મળી શકશે અમારું? એટલે મહારાજે કીધું હા થઈ શકશે. તો આ એમને મંત્રી વિચાર્યું કે એમની આટલી નાની ઝૂંપડી છે, કાંઈ દેખાતું તો છે નહીં, અમે 40-50 લોકોની અમારી ટીમ છે, રાજા છે, સુવાની ક્યાં વ્યવસ્થા છે, જમવાનું કંઈ દેખાતું નથી, કેમ એમને હા પાડી? ઠીક છે પણ હા પાડી તો કંઈક કરશે એમ. એટલે મહાત્મા એ ઝૂંપડીને બહાર આવ્યા અને એમને કીધું કે સામે જે જંગલ છે એ જંગલમાં જાઓ, તમારી બધી વ્યવસ્થા થઈ જશે એમ. એટલે જે સંતે જેમ કીધું એમ એમની ટુકડી જે છે સામે જંગલમાં ગઈ. થોડી જંગલમાં અંદર ગયા એટલે મસ્ત નગર સારું બનેલું હતું. એમાં ત્યાં એમને ગયા એટલે આ સ્વાગત માટે લોકો તૈયાર હતા. રાજા ગયા, એમનું સ્વાગત કર્યું. આવો આવો, અમે તમારી રાહ જોઈ છે.
ખવડાવ્યું પીવડાવ્યું, બધું સારી વ્યવસ્થા કરી. એટલે એમને રાજાને થયું કે આ આટલું બધું જંગલ છે, આમાં આવું નગર કેમ, આવી વ્યવસ્થા કેમ? જે રાજ્યમાં છે એવી જ બધી વ્યવસ્થા, એવું જ બધું ખાવાનું ખવડાવ્યું છે. પણ કીધું કે ભાઈ આ મહંતની કાંઈ વ્યવસ્થા હશે, એવું વિચારની બધી એ વ્યવસ્થાનો લાભ લીધો ને રાત્રે ખાઈ પીને બધા લોકો સૂઈ ગયા. સવાર થયું તો બધા લોકો નીચે સૂતા હતા, બધી વ્યવસ્થા ગુમ થઈ ગઈ. એટલે આખી ટીમ રાજાએ વિચાર્યું કે આ શું, આવું કેમ, એમ કોઈ જાદુ હતો કે શું? હવે આમનું જવાબ તો એ જે સંતે આપણે મૂક્યા એ આપશે. એટલે કીધું ચાલો આપણે બધા ત્યાં સંત પાસે જઈએ. અને એ આખી ટીમ જે છે સાંજે જે સંત પાસે ગયા એ ઝૂંપડી પાસે ગયા. એમને કીધું કે મહારાજ, અમે આ બધું જોયું, શું છે એમ? આ તમારું તપ છે કે તમારો જાદુ છે કે તમારું શું છે એમ? એમને કીધું હા, આ મારું તપ છે એમ. એટલે રાજાએ એમને કીધું જો તમે આટલા બધા તપસ્વી હો તો તમે આવી ઝૂંપડીમાં શા માટે રહ્યો છો? એટલે એમને એક જ વાત કરી કે જ્યારે હું ઝૂંપડીમાં નહીં રહું અને હું મારા માટે બંગલો બનાવીશ ત્યારે એ તમે બાકીના લોકોને સેવા નહીં આપી શકું. એ સંત છે જે પોતાનું શરીરને તાપીને, પોતાના શરીરનો ત્યાગ કરીને જે તપ કરે છે એ બીજાને આપી શકે છે. જે આપણે બધા લોકો અત્યારે વ્યવસ્થાના ભાગરૂપે કાંઈ ને કંઈ કરી રહ્યા છે, એ પોતાનું જીવન ધંધો ત્યાં જ મૂકીને આવ્યા છે ને અહીંયા આપણે વચ્ચે રહ્યા છે. આ પ્રકારનું જીવન કરીને જ્યારે આવશું, આપણે સમાજમાં કાંઈ ને કંઈક કામ કરવું હશે તો સૌથી પહેલાં પોતાના શરીરને ત્યાગ તપસ્વી બનાવવું પડશે. મારા ઘરનો ત્યાગ કરવો પડશે, મારા પરિવારનો એટલા દિવસ ત્યાગ કરવો પડશે, મારા વ્યવસાયનો ત્યાગ કરવો પડશે. ભલે અહીંયાથી આપણે ફોનથી ગમે તે હલાવીએ તો સમાજનું આપણે કાંઈ ને કાંઈ કામ કરી શકીએ. સમાજના કાર્યકર્તા જે છે, સમાજની કઈ દિશામાં લઈ જવાનું છે, આપણે પોતે સમાજ માટે કંઈ મરી મીટવાનું જ્યારે સંકલ્પ કરશું ત્યારે સમાજ જે છે એ સમાજ અગ્રસર આપણો બનશે. આપણા બધા જ કાર્યકર્તાઓને કાંઈ ને કંઈ કોઈ રીતે બનાવવાના હોય આપણે, તો આપણે કેવી રીતે એને બનાવી શકીએ? કાર્યકર્તા શું કરી શકીએ આપણે? તો જેમ અત્યારે આપણે બધા લોકો અહીંયા આવ્યા છીએ એવી રીતે કોઈ પણ પથ્થરમાંથી તમારે મૂર્તિ બનાવવાની હોય, તમે મૂર્તિકારને પૂછો કે તમે શું બનાવો છો તો એ કહેશે મૂર્તિ બનાવું છું એમ. પણ એ પથ્થર એવો છે કે એમાંથી ગમે તે મૂર્તિ બની શકે. બધી જ મૂર્તિ બને એના પહેલાં એક પથ્થર હોય છે. એ પથ્થરમાંથી તમારે કઈ મૂર્તિ બનાવવાની છે તો એનું જે કામ જે છે એ મૂર્તિકારનું કામ છે. તો અત્યારે આપણા જે મૂર્તિકારો જે છે ને, આપણા શિક્ષકો છે, શિક્ષકો એવું ધારશે કે આ વિદ્યાર્થીને કયા સ્તરમાં લઈ જવાનો છે, આ પથ્થરમાંથી કઈ મૂર્તિ બનાવવાની છે, કૃષ્ણની મૂર્તિ બનાવવાની છે, રામની બનાવવાની છે, કોઈ માતાજીની બનાવવાની છે. પથ્થર તો એક જ છે, એ કામ છે મૂર્તિકારનું. આપણે અત્યારે બધા એક પથ્થર સમાન છે. આપણને શું બનવાનું છે એ આપણા શિક્ષકો નક્કી કરે, આપણા મા બાપ નક્કી કરે. એટલે જે પણ કાર્યકર્તા કાંઈ બનાવવું તો એમનું પહેલાં લક્ષ્ય લેવું પડે. આપણે સમાજમાં જે કામ કરવું એનું પહેલાં પ્લાનિંગ આપણે કરીએ કે ભાઈ આ મારો સમાજ છે, આગામી વર્ષમાં, જેમ કે શિબિર આગામી વર્ષમાં કરું છું તો એની યોજના અત્યારે બની જાય કે કેટલા લોકો આવશે, કયા સ્તરના લોકો આવશે, એને કેવું જ્ઞાન આપવાનું છે, કેવા લોકો એમના સત્રો લેવા માટે આવશે, એ પૂર્વ નક્કી થાય, એના પછી થાય બધું. એટલે પથ્થરમાંથી મૂર્તિ કઈ બનાવવાની છે આપણે નક્કી કરવાની છે. સમાજ કયા સ્તરે લઈ જવાનો છે, આમ ઉદાહરણ આપી કે પથ્થર સમાન સમાજને ક્યાં લઈ જવાનું છે એ બધા તમારા હાથમાં છે. સમાજના કાર્યકર્તા આપ લોકો છીએ આપણે, એટલે એવું આપણે બનવાનું છે. અત્યારે આપણે વિચાર કરવાનો છે આપણે કે આપણે સમાજને કયા સ્તર ઉપર લઈ જવાનો છે. એ પ્રકારે આપણે સમાજને લઈ જઈ શકીએ છીએ. આપણે જ બધું નક્કી કરવાનું છે. ભવિષ્યના સમાજના અગ્રણીઓ કહો તો પણ આપ છીએ, કાર્યકર્તા પણ આપ છીએ અને માર્ગદર્શક પણ આપ લોકો થવાના છે. આપણે એક વખત આપણે મનમાં એવું અત્યારે ધારી લઈએ આપણે કે હું મોટો, આપણે મોટા થશું, આપણે
ત્યારે મારે સમાજમાં શું કામ કરવાનું છે? જો અત્યારથી આપણે નક્કી કરીને આપણે કે મારે સમાજમાં શું કામ કરવાનું છે તો એ કામ થશે. જેમ નાનપણથી આપણને મા બાપ કહી દે છે ને કે તમારે એન્જિનિયર બનાવવાનું છે, તમારે ડૉક્ટર બનાવવાનું છે, એ તો બનવાનું જ છે, પણ સમાજને ક્યાં આસ્તે લઈ જવાનું, સમાજ માટે મારે શું કરવાનું છે એ આપણે કહી શકીએ છીએ. આપણે એમ કહીએ આ બધું જે અત્યારે આપણે બેઠા છીએ, આપણે સંભવ અત્યારે આપણું આ જે છે આપણે અહીંયા જ છે, મારા દેશમાં જ છે, અને દેશમાં પણ આ બધું શક્ય નથી. આપણા સમાજના લોકો જે અન્ય દેશોમાં ગયા છે એ આપણને ધ્યાનમાં હશે. અન્ય દેશોમાં કોઈ આ પ્રકારની સમાજની વ્યવસ્થા નથી, એ બધું સરકાર ઉપર છોડતા હોય છે. જ્યારે ભારત જ એક એવો દેશ છે કે ત્યાં બધા સમાજોની વ્યવસ્થા છે, જ્ઞાતિની વ્યવસ્થા છે, અને રાષ્ટ્રને કરતાં પણ સમાજની જે સ્તરનું જે અલગ અલગ સમાજોમાં વહેંચણી કરેલી છે, અને એ સમાજ પોતાનું ઉત્થાન કરે છે. જેમની સંસ્કૃતિ આપણે કહી શકીએ કે મારી સંસ્કૃતિ તો ભારતીય સંસ્કૃતિ છે, એમ કે એ સંસ્કૃતિમાંથી આપણે લોકો આવીએ છીએ, અને એ સંસ્કૃતિને લઈને આપણે આગળ જઈએ છીએ. એમ કે તો આ વાત અગર બીજા દેશોમાં આપણે કરશું તો એ લાગુ નથી પડતી. ઉદાહરણ તરીકે અમારા એક પ્રચારક છે, એ પહેલાં બેંકમાં નોકરી કરતા હતા, પછી પ્રચારક બન્યા. પ્રચારકે બી પોતાનું સંપૂર્ણ જીવન એ સમાજને આપી દેવાનું. એમના બેન અમેરિકામાં હતા, અમેરિકામાંથી એ ભારતમાં આવ્યા. એમને ભાઈને પૂછ્યું કે તમે શું કરો છો? તો એમને કીધું હું સંઘનો પ્રચારક છું. તો એમને કીધું પ્રચારકને શું? એમને કીધું સમાજનું કામ કરવાનું. તો એમનું સમાજનું કામ કરવું શું કરવાનું? તમને શું પગાર આપે? તો એમને કીધું આમાં પગાર કંઈ હોય નહીં, માત્ર સમાજનું જ કામ કરવાનું. તો પગાર નહીં આપે તો જમવાનું ક્યાં? હરવા ફરવાનું શું? આપણે ખર્ચ માટે પૈસાનું શું? એમને કીધું એ કાંઈ હોય નહીં, આમાં સમાજના ઘરે જ જમવાનું, જ્યાં પ્રવાસ કરી એમની ઘરે જ આપણે જમવાનું, કાર્યકર્તાની ઘરે જ જમવાનું. તો એમને કીધું એવું તો કંઈ હોઈ શકે? કારણ કે અન્ય દેશોમાં તો આવું કોઈ પ્રથા છે જ નહીં. એમ ભારતમાં જ એવું છે કે તમે લોકો જમતા હો, બપોરનો સમય હોય અને કોઈ અતિથિ આવી જાય તો આપણે અતિથિને આપણી સાથે બેસાડી દે. આ આપણી સંસ્કૃતિ છે. પણ અન્ય દેશોમાં જો તમે કોઈને જમાડો તો પણ પ્રશ્ન છે. આપણે અહીંયા અતિથિ આવે અને જમવાનું પૂછો નહીં તો પ્રશ્ન છે. આ ભારતીય સંસ્કૃતિ છે. તો ભારતીય સંસ્કૃતિ અને અન્ય સંસ્કૃતિમાં કેટલો ફરક છે. એ સંસ્કૃતિના આપણે સંતાનો છીએ, એમને લઈને આપણે આ કામ કરીએ છીએ. મારી સંસ્કૃતિ જે છે એ મારો ધર્મ છે, અને ધર્મ આધારિત આપણો બધો જે છે સંસાર જે છે એ ચાલતો હોય છે. એમ કે આપણું ઘડતર અગર રેગ્યુલર આપણે આવીએ તો આપણને ખબર ન પડે. જેમ કે 12મા સુધી આપણે પહોંચું તો આપણે ખબર નહીં પડે આપણે 12મા સુધી ક્યારે પહોંચી ગયા. એમ કે એવી રીતે કોઈ પણ સમાજનો કાર્યકર્તા આપણે બનવાનું છે એમ તો રેગ્યુલર આપણે કાંઈ ને કાંઈ સમાજનું કામ કરતી તો આપણને ખબર ન પડે. જેમ મેં કીધું કે ભાઈ કે પથ્થરમાંથી મૂર્તિ બને છે અને મૂર્તિકાર બનાવે છે એ મૂર્તિ. એમ જો રેગ્યુલર આપણે આને સતત કામ કરતા તો આપણે ક્યારેક કાર્યકર્તામાંથી સમાજના અગ્રણી બની છે આપણને ખબર નથી પડતી. નાની વયમાં પણ આપણા ઘણા બધા લોકો જે છે કે ભાઈ આપણા સમાજના ગામના પ્રમુખને મંત્રી બને છે, એ ક્યારે બને છે ખબર નથી પડતી, પણ અન્ય લોકોની દ્રષ્ટિ જે છે એના ઉપર આપણા ઉપર પડતી હોય છે. એ પ્રકારનું આપણે કામ કરતાં કરતાં આપણે ક્યારે પણ કાર્યકર્તામાંથી અગ્રણી સમાજ સેવક આપણે બની જતા હોય છે. એમ કે ઘણી વખત આપણે પોતાને પણ વિશ્વાસ નથી આવતો. આપણી ક્ષમતા કેટલી છે એ આપણને ખબર નથી, પણ સમાજને ખબર છે આપણી કેટલી ક્ષમતા છે. એક ક્ષમતા આપણે ઊભી કરીએ છીએ ને તો આવા બધા નાના નાના વર્ગો શિબિરોમાંથી આ બધી ક્ષમતા આપણને મળતી હોય છે. તમને કોઈને ખબર નથી, તમે કહે પણ જેટલા આપણા જે અહીંયાના સેવાકીય બાકીના જે લોકો છે ને આપણા ઉપર, એમ કે જે બધી સેવા, એમની બધાની નજર છે કયો છોકરો શું કામ કરે છે, કયો છોકરો કેટલું ધ્યાન આપે છે, કયો છોકરો વધારે બહાર જાય છે, કયા વિષયમાં ધ્યાન છે, રમો છો પણ એમાં કોણ ધ્યાન આપે છે. એ બાકીના આપણા જે છે ને શિક્ષકોને બાકીના જે છે એમનું બધાનું ધ્યાનમાં છે. એ આપણો બધાનું નજર કેદ છે.
કયો કાર્યકર્તા કયો છોકરો કયા સ્તર પર પહોંચવાનો છે, એટલે આપણને ખબર ન પડે, પણ આપણા જે ઉપરના અધિકારીઓ જે કહી શકીએ આપણે, આપણા દેખરેખવાળા લોકો છે એમને બધાને ધ્યાનમાં હોય છે, એટલે તરત જ આપણે કાર્યકર્તામાંથી અગ્રણી બની જાય છે, આપણે કાંઈ ધ્યાનમાં નથી બનતું. એમ કે આપણું પોતાનું જીવન છે કેવું હોવું જોઈએ. જો આપણે બીજાને કાંઈ પ્રેરણા આપવાની હોય તો મારું જીવન છે તો નિસ્વાર્થ ભાવનું જીવન હોવું જોઈએ. બીજાને અગર આપણે ઓળખવો છે કે ભાઈ, ઘણી વખત એવું થતું હોય કે ભાઈ એક મિટિંગ છે, મિટિંગમાંથી અમુક લોકો નથી પહોંચી શકતા, તો આપણે એના ઉપર ઘણી વખત કે તમે સમય નથી આપતા. જો એ સમય નથી આપતા, એ કાર્યકર્તાને ઓળખવો હોય ને તો એમની નજીક આપણે જવું પડે, એટલે કે ભાઈ એમનો સંપર્ક કરવો પડે. એમ કે તો આપણી ટીમમાં જેટલા બી લોકો કામ કરતા હોય છે એમ કે એમને પ્રત્યક્ષ જાણવું હોય તો એમનો સંપર્ક કરવો પડે, એમના ઘરે જવું પડે, એમના ઘરની પરિસ્થિતિ આપણે જોવી પડે. સમાજનો કયો વ્યક્તિ કેટલું કામ કરશે, કયા સ્તર સુધી પહોંચી શકશે. આપણે આજની જે સમય જે છે એ સમયમાં કહે ને કે ભાઈ કોઈને નીચો દેખાડવાનું છે તો તરત આપણે કોઈને દેખાડી દેતો હોય છે. આપણે એમ કે કોઈને તરત જ પાડી દેતા હોય છે એમ કે, પણ એને પાડવા પહેલાં ક્યારે વિચાર કર્યો છે કે જે વ્યક્તિને આપણે નીચો દેખાય છે એમની પરિસ્થિતિ શું છે? દાનનો વિષય હોય કે સમયનો વિષય હોય છે. એમ કે ઉદાહરણ તરીકે ભાઈ ઘણી વખત એક નાનું ક્લિપ આવતી હોય છે, વિડીયો તમે જોયું હતો કે એક છોકરો છે રોજ સ્કૂલમાં મોડો આવે છે, 5 મિનિટ મોડો આવે છે, અને એમનો જે શિક્ષક છે એ રોજ એને ફૂટપટ્ટી મારે છે. એ 5 દિવસ 6 દિવસ ઘણા દિવસ સુધી આવું થાય છે. એટલે શિક્ષકને એવું લાગે છે કે ભાઈ આ રોજ છોકરો શા માટે મોડો આવે છે, અને રોજ પાછો આવીને હાથ લગાવી દે છે, એ ફૂટી ખાઈને બેસી જાય છે. એટલે શિક્ષકે નક્કી કર્યું કે આવું કેમ. એટલે વહેલી સવારે જઈને શિક્ષક છે એમની ઘરે પહોંચી ગયા, જોયું છોકરો જે હતો જે મોડાતો હતો એ એમની નાની બેન હતી, અપંગ હતી. એમને સાયકલમાં બેસાડી અને એમને વિદ્યાલય મૂકવા જતો હતો. એટલે એમને વિદ્યાલયના સમયે મૂકવા જાય ત્યાંથી દોડીને સ્કૂલ આવે એટલે 5 મિનિટ મોડો થતો હતો. છોકરો સ્કૂલમાં આવ્યો અને એમાં હાથ મૂક્યો હતો, શિક્ષક એમના પગમાં પડી ગયો. આ છે સેવાનો ભાવ કે ભાઈ મારું જે કામ છે જ્યાં સુધી હું નહીં જોઈ શકું, બીજાને જ્યારે નીચો મારો દેખાણો છે તો મારે એને પ્રત્યક્ષ જાણવો પડશે, એની પરિસ્થિતિ શું છે, સમય આપવાનું કામ છે કે નહીં, એ કયા સમયમાં જીવન જીવે છે, આર્થિક પરિસ્થિતિ શું છે. આ પ્રકારનું અગર આપણે જીવન જીવી અને આપણે બધું કામ કરીએ આપણે તો વાંધો ના આવે. પણ આજે આપણા બધા લોકોને શું જોઈએ છે, સમાજમાં સતત વગર મહેનતે આપણે આગળ જવું છે. આપણને કોઈ સીધું આપી દેતું તો આપણે આગળ હાલે જાય એમ કે. તો આજના આવા વિષયમાં એક બીજું પણ ઉદાહરણ આપી દઉં તમને. એક સસલાભાઈ હતા, જંગલમાં રહેતા હતા. એક ઝાડ આરામથી નીંદર સૂતા હતા. આમ તો આપણે તાળ જોઈએ ને, તાળ આપણે જોયા છે, ઝાડ ખજૂરી જેવું ઝાડવો તાળનું, એ તાળનું થોડું પાન મોટું હોય. એટલે સસલાભાઈ નીચે સૂતા હતા ને તાળનું પાન એના ઉપર પડ્યું. એટલે સસલાભાઈ ભાગ્યા અને બૂમો પાડતા કે આભ પડ્યું, આભ પડ્યું, આભ પડ્યું, એમ ભાગ્યા ભાગતા ગયા. એમ સામને એમને શિયાળભાઈ મળ્યા. એમને કીધું ક્યાં જાઓ છો? એમને કીધું આભ પડ્યું. તો એમને કીધું પાછળ તો કાંઈ દેખાતું નથી. એટલે ત્યારે સસલાભાઈ પાછળ જોયું કે સાચી વાત છે, કાંઈ છે તો નહીં કાંઈ. એમ એટલે એમને આપણે કે નિશાસો નાખ્યો ને કે ભાઈ મને કેટલું ભગવાને નાનું બનાવ્યું છે. લગભગ જંગલમાં સૌથી નાનું પ્રાણી હું છું, મને ભગવાને કેમ નહીં મોટું બનાવ્યું હોય. એટલે ભગવાને કીધું, ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન મને સિંહ જેવું પ્રાણી બનાવી દે તો હું આરામથી જીવી શકું, હું નિર્ભય એટલે થઈને જીવી શકું એમ. તો ભગવાને કીધું તથાસ્તુ. એટલે સસલાભાઈ છે સિંહ બની ગયા. હવે આપણને ખબર છે કે ભાઈ નાનામાંથી મોટું બની જાય, તરત મોટું બની જાય તો એ પચાવવું અઘરું પડે. એટલે ભાઈ સિંહ બની ગયા તો એ ગમે તેને મારી નાખે, ગમે તેને હેરાન કરે, બીવડાવે, આવું બધું કરે. એક વખત એમને બીવડાવતા કરતાં કરતાં સામે હાથીભાઈ આવી ગયા. એ હાથીભાઈ સામે ચડી ગયું ને હાથીભાઈ હૂંટમાં ઉપાડીને ફેંકી દીધા. પાછું એમને ફેંકે એટલે પાછું એમને અફસોસ થયો એમ કે સિંહ કરતાં પણ એક ઉપર પ્રાણી છે,
શું છે? તો હાથી છે. એટલે ભગવાને એમ કીધું કે ભગવાન, આ સિંહ તો નાનું કહેવાય, મને હાથી બનાવી દો. એટલે ભગવાને કીધું તથાસ્તુ. તો સસલાભાઈ છે હાથી બની ગયા. પછી તો હાથીમાં તો શું હોય, એકદમ મસ્ત જંગલમાં તુફાની જેમ ગમે ને ઝાડને પાડી દે, કોઈ સામો હોય તો ઊંટમાં ઉચકી નાખે, બહુ તોફાન કરે, બહુ નુકસાન કરે. એટલે ફરતા ફરતા પછી ગયા પાણી પીવા, ગયા તળાવમાં પાણી પીવા ગયા. એમ હવે હાથી જાય એટલે નાના હોય ને દેડકા ને બધા હોય એમના, એ બીતા હતા. એટલે હાથીભાઈ કીધું કે તમે ડરો નહીં, હું તમારો નાનપણનો મિત્ર સસલાભાઈ છું. એટલે દેડકાભાઈ કે તો વાંધો નહીં, તો આવી જાઓ એમ. એટલે આમ પાણી પીવા અંદર ગયા. એટલે દેડકાએ બધાએ કીધું, સસલાભાઈ તમને ખબર છે ને આમાં એક મોટો મગર રહે છે, એ આપણને બધાને ખાઈ જાય એવો છે એમ. હવે સસલાભાઈને એ ખબર નથી કે હું હાથી છું. એટલે એમને બી લાગ્યું કે ના ના, વાત તો હાથી છે, અને કે એ મગર એવા છે કે હાથીને પર ભારી પડે છે. જો વધારે અંદર તળાવમાં જાય તો હાથીને પણ હેરાન કરે છે. એટલે સસલાભાઈ જે હાથી હતા એ પાછા બહાર આવ્યા. અને પાછું ભગવાને કીધું કે ભગવાન, હજી બી આ હાથી છે એને પણ કોઈ પહોંચી વળ્યું છે, મગર એમને પણ હેરાન કરે છે, તો મને મગર અને હાથી જેવું સ્વરૂપ આપો એમ. એટલે ભગવાન પ્રગટ થયા. એમને કીધું કે તમને ક્યાંય જરૂર નથી, એક નિડર હૃદય જોઈએ તમને. અગર નિડર હૃદય આપણામાં હોય ને તો આપણે ગમે તેને કોઈની હરાવવાની જરૂર નથી. નિડર બનવાની વાત છે એમ કે, બાકી તો ગમે ત્યાં બનો, કાંઈ ને કાંઈ નાના જ પડવાના છીએ આપણે. એટલે કમસે કમ આપણે નિડરતાથી ભાવથી આપણે જીવીએ. આપણે આજે કેમ આપણે સમાજમાં નેતાઓ કેમ છે, જે તાલુકા પંચાયત સદસ્ય બને ને જિલ્લા પંચાયત બનવો છે, જિલ્લાનો પંચાયત એમએલએ બનવો છે, એમએલએ સસદ બનવો છે, એટલે ક્યારે સંતોષ થતો જ નથી. જે સ્થાન આપણું જે છે એ સ્થાન ઉપર આપણે નિડરતાથી જીવી શકીએ. આપણે એ સ્થાનને પ્રમાણિકતાપૂર્વકથી આપણું જે સ્થાન છે એમને પરિપૂર્ણ રીતે આપણે અગર બરોબર કરી શકીએ, એની જવાબદારી પ્રમાણે આપણે કરી શકીએ એમ, તો આપણે જીવન બરોબર જીવી શકીએ એમ છે. આપણને કોઈની જરૂર નથી પડતી એમ કે એ પ્રકારનું આપણે જીવન જીવીએ. આપણું જે કામ જે છે, જે સ્તર આપણું છે, એટલે આપણે આપણાને ક્યારે નાનો ના માનીએ. જ્યાં આપણે ના કે હું શું કરી શકું, હું તો નાનો છું, એવું નથી એમ કે જે સ્થાન આપણું છે એ સ્થાન આપણે કામ આપણા ભાગે કાંઈ ને કાંઈ હોય છે, એ સ્થાનમાં આપણે કામ કરીએ, નિષ્ઠાપૂર્વક આપણે કામ કરીએ, એ બધા કામો છે એ કામો આપણા સરળતાથી થઈ શકે છે એમ કે આવા બધા કામોમાં આપણા જે વીરો થઈ ગયા છે એમને કાંઈ વિચાર્યું કે આવું કામ ન કરીએ તો અત્યારે આપણા સુધી દેશ આઝાદ પણ ન થયો હોય. એટલે આપણે જે કામ કરવાનું જે છે આપણે પ્રમાણિકતાપૂર્વક કામ કરીએ. એક નાનું ઉદાહરણ આપીને આપણે વાત પૂરી કરશું. આપણું જીવન કેવું હોય છે, આપણા મિત્રો કેવા હોય છે એમ કે તો એક મિત્રતાનો ભાવ હોય છે ને એક જીવન, એટલે બે વાત થશે. તો આપણા મિત્રો આપણે કેવા રાખવાના? 3 મિત્રો હતા. એ ફરતા ફરતા જંગલમાં ગયા. 3ને ભૂખ લાગી, એમ રાત થઈ ગઈ. બાજુના ગામમાંથી ગયા એટલે ખાવાનું લેવા માટે કોઈ એમને ચોખા આપ્યા. એક જગ્યાથી દૂધ મળ્યું, એક જગ્યાથી એક તપેલી નાની મળી એમ. અને જંગલમાં જઈને એમને ખીર બનાવવા માટે અગ્નિ પ્રગટાવીને ખીર પર મૂકી દીધી એમ. વાતોમાં થોડી ખીર છે એ દાજી ગઈ, એટલે નાની થઈ ગઈ, ઓછી થઈ ગઈ, ક્વોન્ટિટી ઓછી થઈ ગઈ એમ. હવે એવું થયું કે ભાઈ એક વ્યક્તિ ખાઈ શકે એટલી ખીર બની. હવે જો મિત્રો સાચા હોય તો એ 3 જે છે એક વ્યક્તિનું 3 લોકો વેચીને ખાઈ લે, સાચા મિત્રો હોય તો. એટલે 3એ કીધું કે ભાઈ ખીર તો એકની જ બની છે, આપણે 3ને જમવાનું છે, તો એક કામ કરીએ આપણે સૂઈ જાય, જેને સારું સપનું આવશે ને એ ખીર ખાશે. આમને કીધું ભલે. 3 લોકો સૂઈ ગયા. પછી એક ભાઈ ઉઠ્યો એટલે બાકી બેને ઉઠાડે કે ઉઠો ઉઠો એમ. તો એમને કીધું બધા લોકો તમે 3ના સપના આપણે કહીએ. તો એમને કીધું કે ભાઈ સૌથી સપનું મારું છે એટલે હું જમીશ. તો એમને કીધું સારું છે તો તું અમને કહે શું છે એમ. એમને કીધું કે ભાઈ સપનામાં હું બાજુમાં ગયો તો બાજુમાં છે એક રાજ્ય છે, એ રાજ્યમાં મેં જોયું તો એક હાથી છે ઊંટમાં ઘડો લઈને એમ ફરતો હતો એમ. મેં ત્યાં જઈને જોયું અને હું ત્યાં ઊભો રહ્યો એમ. પૂછ્યું બધાને તો એમને કીધું કે હાથી જે છે એ રાજ્યની રાજકુમારીના લગ્ન થવાના છે, અને એના હાથમાં જે કળશ હાથીમાં છે જેના ઉપર ઢોળ છે
એ એમનો જમાઈ બનશે, એ રાજકુંવર, એ રાજનો રાજા ગાદીપતિ બનશે, એ રાજ્યનો રાજા બનશે. હું જોતો તો જોત જોતમાં એ કે હાથી મારા બાજુમાં આવ્યો અને કળશ મારી ઉપર નાખ્યો. મારા એ કુંવર સાથે લગ્ન થયા અને હું એ રાજ્યનો રાજા બની ગયો. તો આનાથી વિશેષ તો તમારું બેનના સપના હોય નહીં. એટલે મારું સપનું તમારા કરતાં સારું એમ. એમને કીધું નહીં, તમારા કરતાં મારું સપનું સારું એમ. તો બીજાએ કીધું તું તમારું સપનું કયું. એટલે એમને કીધું કે હું જે સપનામાં તો પ્રગટ નારાયણ હતા મારા સામે, એમ કે મને દર્શન આપ્યા નારાયણે એમ. તો તારા કરતાં મારું સપનું આવ્યું કે મને તો પ્રત્યક્ષ ભગવાન નારાયણે દર્શન આપ્યા, તો તારા કરતાં મારું સપનું સારું આવતું. ત્રીજાએ કીધું ભાઈ મારું સપનું કાંઈ છે જ નહીં. એટલે આ બંને એને એક તો વિવાદને ટળી ગયા. એટલે કીધું કે તો અમારા બેમાંથી સપનું સારું કયું. એટલે કે મારી વાત ત્રીજાએ કીધું જેને સપનું નહોતું આવ્યું એને કીધું મારી તમે વાત સાંભળો. તો અમને કીધું શું વાત તમારી એમ. એટલે બંને દોડતા હતા, એને કીધું પહેલાં વાત સાંભળો પછી હું તમે બંનેને કહું એમ કે તમે બંને લોકો સૂતા હતા, હું જાગી ગયો. ત્યાં કે એક રાક્ષસ આવ્યો અને મને એમ કીધું કે આ કોણ છે આ. એટલે મેં એમને કીધું મારા મિત્રો છે એમ. તો કે એમ ઝાડ જે છે ઝાડમાં મારો વાસ છે અને એમાં એ પગ રાખીને સૂતા છે, હું બેને ખાઈ જઈશ એમ. એટલે મેં કીધું તમે મારા મિત્રને તમે ન ખાઈ શકો એમ. તો એમને કીધું કેમ ન ખાઈ શકું. એ કે ખાવું છે તો હું તને ખાઈ જઈશ એમ. કે આવી અમારી ચર્ચા ચાલતી હતી ને રાક્ષસે સામે જે તપેલી જે છે ખીરવાળી એના ઉપર એમની દ્રષ્ટિ ગઈ. એમ તો આમાં શું છે. એટલે મેં આપણી હકીકત કીધી કે ભાઈ આમાં ત્રણમાંથી જેનું સારું સપનું હશે એ ખીર છે એને ખાવાની એમ. એટલે રાક્ષસ એમ કીધું કાં તો તું ખીર ખા ને, નહીં તો આ બેને ખાઈ જઈ શકી. એટલે મારે તમે બેને બચા મારે ખીર ખાઈ જવી પડી. એટલે આવા મિત્રો આપણે ક્યારે નહીં રાખવા. મિત્ર કોને કહેવાય? વહેંચીને ખાવાનું કામ છે મિત્રનું છે. તો મિત્રતાનો પણ ભાવ જે છે, મિત્રતાનું આપણું લક્ષ્ય જે છે, લક્ષણો જે છે એ આ પ્રકારના હોવા જોઈએ એમ કે. ને છેલ્લું એક વાક્ય, આપણે પોતે જે છે ને આપણું જીવન જે છે આપણે લક્ષ્ય નક્કી કરી આપણે બની શકીએ. એટલે આપણે સાંભળ્યું છે આપણે કલ્પ વૃક્ષ. એક વખત તમારા જેવો કોઈનો કોઈ વિદ્યાર્થી જંગલમાં ફરતો ફરતો નીકળી ગયો, થાકી ગયો, બપોરનો સમય થઈ ગયો, વૃક્ષ મત સારું મળ્યું, ત્યાં ભાઈ બેઠા. એમને એવું લાગ્યું કે ભાઈ મને થાકી ગયો છું, જો પાણી મળી જાય તો મારી તરસ છીપાય એમ. એટલે એના સામે પાણી આવી ગયું. હાશ કરો આમ આવ્યો, છાંય મસ્ત બેઠો તો, પાણીનો મળ્યું એટલે શાંતિથી શરીરમાં ઠંડક મળી. પછી વિચાર આવ્યો કે ભાઈ ભોજન બી મળી જાય તો. એટલે એને ભોજન બી મળી ગયું. બપોરના થાકેલો માણસ હોય અને ભોજન મળી જાય તો સહેજતાથી નીંદર આવી જાય આપણને. એટલે એ ઝાડ નીચે ભાઈ સૂઈ ગયો. થોડો સમય થયો એટલે ભાઈ ઉઠ્યા ને એને વિચાર આવ્યો કે ભાઈ આ પાણી કેમ મળ્યું ને ભોજન કેમ મળ્યું. વિચાર આવ્યો તો કે કલ્પવૃક્ષ તો નથી ને, એટલે કલ્પવૃક્ષ જ હશે એમ. એટલે એને વિચાર્યું કલ્પવૃક્ષ છે કે નહીં, અહીંયા કંઈ ભૂત તો નથી ને. મનમાં ભૂત આવ્યું એટલે ભૂત આવી ગયું. તું આ ભૂત આવ્યું છે તો મને ખાઈ તો નહીં જાય ને. તો ભૂત એમને ખાઈ પણ ગયું. એટલે આપણો પોતાનું જે મન જે છે એ જે કલ્પવૃક્ષ છે. આટલું આપણે મગજમાં રાખીને આપણે કોઈ પણ કાર્ય કરીએ આપણે, એટલે આપણે જે લક્ષ્ય પર પહોંચવાનું જે છે. હું પોતે કલ્પવૃક્ષ છું, મારે કયા સ્તર પર પહોંચવાનું છે, મારે શું બનવું છે, મારે સમાજની શું સેવા કરવાની છે, અથવા પારિવારિકની શું કરવું છે. જે પણ આપણે ધારીએ, મનમાં જે પણ લઈએ એ બધું આપણે કરી શકીએ છીએ. એટલે લક્ષ્યાંકને સંકલ્પ આ શિબિરમાંથી પણ લઈએ આપણે કે સમાજ માટે શું કરી શકીએ, ઘર માટે શું કરી શકીએ ને મારા માટે શું કરી શકીએ, એ આપણે બધું કરી શકશું. ભારત માતા કી જય. તો આજે હર્ષદભાઈ અહીંયા ઉપસ્થિત છે, તો 2 મિનિટ માટે હું હર્ષદભાઈને કહીશ કે આપણું પેદક વચન આપશે. હર્ષદભાઈ. ભારત માતા કી, ભારત માતા કી, ઉમિયા માત કી, નિષ્કલંકી નારાયણ ભગવાન કી, લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. જય શ્રી રામ. નિષ્કલંકી નારાયણ ધામ નખત્રાણાના મંત શ્રી શાંતિપ્રિયદાસજી મહારાજ, પીરાણા ધામના મંત શ્રી
પંકજદાસજી મહારાજ, હીરા બાપા ભીમાણી, મારા સાથી અને પ્રેરણાદાયક દેવજીભાઈ મહેત્રા. દેવજીભાઈનું ઉદ્બોધન પછી મારે બોલવાનું ના હોય, પરંતુ અશોકભાઈ મારું નામ સુઝાવ કર્યો એટલે બોલવું છું. અત્યારે નખત્રાણા ધામની અંદર બાલ બાટિકા સંસ્કાર ધામ શિબિર થઈ રહ્યો છે, ત્યારે 550 જેવી સંખ્યા છે એવું મને માર્ગદર્શન મળ્યું છે. એટલે આપ સૌ વિદ્યાર્થીઓ, બહેનો, બાળકો, શિક્ષકો, શિક્ષિકાઓને ખૂબ ખૂબ અભિનંદન કે આવો ને આવો કાર્યક્રમ સમાજના ઘડતર માટે, સમાજના વિકાસ માટે, બાળકોના સંસ્કાર માટે કાર્યક્રમ થતા રહે ને થાય જ છે, પણ વધુમાં વધુ થાય એવી આપ સૌને શુભેચ્છા. એક વાત કહું કે સંતો મંતો અહીંયા બેઠા છે, ત્યારે આપણે અહીંયા શું લઈને જવાનું છે. એક મોટું જંગલ હતું. એ જંગલની અંદર એક ઘટાદાર વૃક્ષ, એ વૃક્ષની અંદર મેના અને પોપટ રહેતા હતા. એના બે બચ્ચા હતા. એક દિવસ એ બાળકોને ભોજન માટે મેના અને પોપટ નીકળે છે જંગલમાં ફરવા માટે. તેવામાં એક વખત શિકારીને ત્યાંથી પ્રવેશ કરવો એમ, ત્યારે શિકારીની નજર એ વૃક્ષ પર જાય છે. ત્યારે એ વૃક્ષ પર એ બચ્ચા દેખાય છે, ત્યારે એ બચ્ચાને શિકારી ઉપાડી જાય છે. હવે ઉપાડી ગયો, શિકારીના મનમાં એમ થયું કે આ બચ્ચાને હું મોટા કરીશ અને પાડીશ અને વેચી દઈશ અને મારું ભરણ પોષણ કરીશ એમ. આગળ જતાં જેમ જેમ શિકારી આગળ જાય, બચ્ચા મોટા કરતો જાય છે, ત્યારે એક સાધુ એમને મળે છે. ત્યારે સાધુ કહે છે કે આ ભાઈ એક બચ્ચું મને આપ. ત્યારે શિકારી એને એક બચ્ચું વેચી દે છે. સમય જતાં એક વખત બાજુમાં નગર હોય છે અને રાજા એ શિકાર કરવા જંગલમાં જાય છે અને એના સેનાપતિઓ સાથે જંગલની અંદર જતા હતા. તો સમયાંતર અંધારું થઈ ગયું અને અંધારું થવા જઈ રહ્યું હતું, ત્યારે એના સેનાપતિઓ સાથેથી એ રાજા વિખૂટા પડી જાય છે અને એના ઘોડા સાથે જ્યારે આગળ જાય છે, પણ સેનાપતિ કોઈ મળતા નથી. પણ આગળ જતાં જતાં રાજાને પાણીની તરસ લાગે છે અને રાજાને પાણીની તરસ લાગે છે તો એક ઝૂંપડું એમને દેખાય છે અને એ ઝૂંપડા પાસે પહોંચે છે. ત્યારે એક ઓચિંતાનો પોપટ બોલે છે કે પકડો પકડો, મારો મારો, લૂંટી લ્યો. તો રાજાને તરત ધ્યાનમાં આવે છે કે આ પોપટ આપણે મારી નાખવાનો પ્રયત્ન કરે છે ને આ બોલાવે છે, એટલે તરત રાજા ત્યાંથી ભાગે છે. થોડાક આગળ જતાં બીજી એક ઝૂંપડી આવે છે, ત્યારે પણ પહોંચે છે અને ત્યાં પણ એક પોપટ ત્યાં બોલે છે આવો પધારો, પાણી પીશો, જમશો. એટલે એ પોપટ આપણે ધ્યાનમાં આવે કે એક પોપટ સાધુના કુટીરમાંથી બોલ્યો ને એક શિકારીના કુટીરમાંથી બોલ્યો. તો આપણે આ સાધુ સંતોના આશીર્વાદ છે કે આપણે શું અહીંયાથી લઈ જવું છે સંસ્કાર, કે આપણે અતિથિ દેવો ભવ, માતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. અહીંયાથી કાંક આપણે શીખીને જવાનું છે. શેના માટે શીખીને જવાનું છે? આપણા માટે. આપણા સ્વયં આપણે આત્મનિર્ભર બનીએ. આપણે આત્મનિર્ભર બનશું તો રાષ્ટ્ર માટે આપણે કામ કરશું, સમાજ માટે કામ કરશું. એટલે સમાજ આપણે શું આપે છે એ મહત્ત્વનું નથી, આપણે સમાજને શું આપશું એ મહત્ત્વની વાત છે. આપણે કહીએ છીએ ને, દેશ હમે દેતા હે સબ કુછ, હમ ભી તો કુછ દેના સીખે. દેશ આપણે ઘણું બધું આપે છે, પણ આપણે દેશને શું આપશું એ આપણે જોવાનું છે. માટે અહીંયાથી કાંઈ પણ શીખીને જઈ સ્વયં અબ જાગ કર હમકો જગાના દેશ હે અપના. આપણે સ્વયં જાગી જશું તો દેશને આપણે જગાડવાનું કામ કરવાનું છે. માટે આપણે સૌ અહીંયાથી સારું શીખીને જઈ, બસ એ જ અપેક્ષા છે. ભારત માતા કી. આપણે એક વખત જયકારો બોલાવું, કારણ કે અહીંયા આપણે બધાને ધ્યાનમાં આવે
નખત્રાણા ગામમાં પણ શહેરમાં ખબર પડે કે અહીંયા કાંક થઈ રહ્યું છે. ભારત માતા કી જય ગૌ માતા કી જય ગંગા મૈયા કી શ્રી રામચંદ્ર ભગવાન કી કૃષ્ણ કનૈયાલાલ કી કાશી વિશ્વનાથ કી પवन सुत हनुमान की बोलो भाई सब संतों की बोलो भाई सब भक्तों की धर्मनी अधर्म का प्राणियों में विश्व का कल्याण हो. ओम नमः पार्वती पते हर हर महादेव. हर हर. धन्यवाद. जय श्री राम. जय श्री राम. હવે આભાર વિધિ માટે આ વિનંતી કરીશ ખુશાલભાઈ મકાણી, કોટડા ચકાર. શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત બાલ બાળિકા સુસંસ્કાર શિબિરમાં અહીંયા સર્વે સ્ટેજ પર ઉપસ્થિત સર્વે મહારાજ, સાધુ સંતો અને બહારથી આવેલા મહેમાનને સૌને મારા જય ગુરુદેવ. મંચ પર ઉપસ્થિત સર્વે વડીલોએ આપને જે એમનો કિંમતી સમય આપ્યો અને જે આપને મોટિવેટ કર્યા અને આપણી જિંદગીમાં કંઈક આગળ વધીએ એવો પ્રકાશરૂપી જે જ્ઞાન આપ્યું એ બદલ એમનો મારી વાણીથી હૃદયપૂર્વક આભાર માનું છું. આભાર આભાર આભાર. બોલો સદગુરુ દેવાની. કેટલા વોટ છે તમારા? 2. નંબર 10. લઈને આવ્યા હો બાજુ. દૂર રહ્યો, થોડા રૂમાલથી દૂર રહ્યો. રૂમાલથી દૂર રહ્યો. રૂમાલથી દૂર રહ્યો. આવી જાઓ, પરત આવી જાઓ. આટલી વારમાં રૂમાલ પહોંચી જાય. એ બાજુથી ભણીને ડાબા હાથે પણ લઈ શકો. પાછા પકડવા જાઓ, પકડવા જાઓ. આઉટ આઉટ. ચલો બધા આઉટ કરો. રમતનું નામ છે હાથીની સૂંઢ. મંડળની બહાર નથી કરવાનું. વેરી ગુડ. વાહ. રમતનું નામ છે હાથીની સૂંઢ. મંડળની બહાર નથી નીકળવાનું કોઈએ. વેરી ગુડ. વાહ. આઉટ કરો.